જય શ્રી ગણેશ વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 જે આવતા મહિને એટલે કે ઓક્ટોબરથી શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આપણે આ ચેનલના માધ્યમથી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના આદર્શ પ્રશ્ન પેપરોની ચર્ચા છે કરી રહ્યા છીએ. એમાં વિભાગ એ ધોરણ 10 વિજ્ઞાનની માહિતી આપણે અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ. જો તમે ન લઈ હોય તો ચેનલની વિઝિટ કરજો, જેથી કરીને તમને એ મળી શકશે. આજે આપણે આ વિભાગ બી એ આદર્શ પ્રશ્ન પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેની માહિતી છે મિત્રો પ્રાપ્ત કરવાની છે. ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. મિત્રો, આપણે વિભાગ બીની ચર્ચા કરીએ તો નીચેના પ્રશ્નોના 40થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો અને 18 માર્કની અંદર છે પૂછાય છે. પ્રશ્ન ક્રમાંક 25થી 37 અને પ્રત્યેકના 2 ગુણ છે, એટલે કે 9 પ્રશ્નો એટલે 18 માર્ક છે. પ્રકરણ 1ની અંદરથી પૂછાઈ શકે તેવા પ્રશ્નોની મિત્રો માહિતી છે. તમે આ જોઈ શકો કે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વને એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. એ પહેલો પ્રશ્ન છે. બીજો પણ આ રીતનો તે તમે સ્ક્રીન ઉપર છે જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન છે. ચોથો, પાંચમો અને છઠ્ઠો છે આ તફાવતનો છે, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો એ પ્રકરણ 1માંથી પૂછાવાની પૂરી શક્યતા. પ્રકરણ 2ની ચર્ચા કરીએ તો એમાં પહેલો આ પ્રશ્ન છે, ઘાણેન્દ્રિય સૂચક કોને કહે છે? ઉદાહરણ આપો. તો એ પહેલો, આ બીજો, ત્રીજો અને ચોથો. પાંચમો મિત્ર છે એ અહીંથી આવે છે. અને છઠ્ઠો પ્રશ્ન, તો આ રીતે પ્રકરણ 2માંથી પણ 6 પ્રશ્નોમાંથી કોઈ પણ એક આવી શકે. પ્રકરણ 3ની વાત કરીએ તો એમાં પણ આ રીતના છે 8 પ્રશ્નો છે આપેલા છે. તમને સ્ક્રીન ઉપર છે દેખાઈ રહ્યા છે. આ પહેલો પ્રશ્ન છે, આ બીજો છે, ત્રીજો છે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડવાળો, ચોથો પ્રશ્ન, પાંચમો, છઠ્ઠો અને આઠમો. આ રીતે 8 પ્રશ્નો પણ છે એ તમારે પ્રકરણ 3માંથી પૂછાઈ શકે. ત્યારબાદ આ બાજુ 9મો, 10 અને 11 પ્રશ્નો છે એ પ્રકરણ 3માંથી આપેલા છે. મિત્રો, થોડોક મારો અવાજ ઘેરા થઈ ગયો છે એટલે થોડુંક તમને સમજવામાં તકલીફ થતી હોય તો માફ કરજો, પણ હું બને ત્યાં સુધી તમે સમજી શકો એવા પ્રશ્નો છે એની વાત કરશું. પ્રકરણ 5ની ચર્ચા કરીએ તો એમાં પણ આ રીતે અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. આવો પ્રશ્ન છે. શ્વસન તંત્રના અંગોવાળો છે. તો એની અંદર પણ આ ત્રીજો, 4 નંબર, 5, 6, 7, 8 અને 9મો પ્રશ્ન પણ છે એ તમારે આખો આ ટેબલ છે એ આપેલું છે, એમાં ખાલી જગ્યામાં છે તમારે પૂર્તિ કરવાની છે. તો આ રીતનો એ 9મો પ્રશ્ન છે. 10મો પણ આ આકૃતિવાળો છે અને 11મો છે આ કસનળીનો છે. તો આ રીતે પ્રકરણ 5માંથી આવી શકે. પ્રકરણ 9ની વાત કરીએ તો મિત્રો એમાં પણ આ પ્રકાશના પરિવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા લખો. આવો પ્રશ્ન છે. કુલ 6 પ્રશ્નો છે એ પ્રકરણ 9ની અંદરથી પણ લીધેલા છે. 10મા પ્રકરણની વાત કરીએ તો એમાં પહેલો છે કે પ્રકાશનું વિભાજન એટલે શું? વર્ણપટ એટલે શું? તો આ રીતનો આખી આકૃતિ છે કાચનું પ્રિઝમ વાળી, અને એની નીચે આ કેટલાક પ્રશ્નો આપે છે. એનો જવાબ છે તમારે આકૃતિ ઉપરથી આપવાના છે. તો આ પહેલો પ્રશ્ન, બીજો, ત્યારબાદ આ બીજી આકૃતિ આપેલી છે, એની નીચે પણ 2 પ્રશ્નો આપેલા છે, એ પણ તમારે આમાંથી જવાબ લખવાના છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, પાંચમો, મોતિયો શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય એવો પ્રશ્ન છે. છઠ્ઠો, 7મો પ્રશ્ન, 8મો પ્રશ્ન, 9, 10, 11, 12, 13, 14 અને 15 પ્રશ્નો છે મિત્રો એ આ એકમમાંથી છે લીધેલા છે. 13મા એકમનાથી વાત કરીએ તો એમાં પણ નિસંતંત્રો, કુદરતી નિસંતંત્ર અને કૃત્રિમ નિસંતંત્ર, આને લગતો એક પ્રશ્ન છે જે જંગલ, બગીચો, માછઘર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, બગીચાને નિસંતંત્ર શા માટે કહેવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન માછલી ઘર માટેનો છે. ચોથો પ્રશ્ન પણ તમે આ જોઈ શકો. પાંચમો પ્રશ્ન છે. છઠ્ઠો, 7, 8મો, 9, 10, 11 અને 12 આવા પ્રશ્નો મિત્રો આની અંદરથી આવી શકે. અને આ રીતે આકૃતિ સાથે. અને ત્યારબાદ 13મો પ્રશ્ન પણ
છે. તો આ રીતે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવી સંપૂર્ણ માહિતીવાળા કયા પાઠમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ શકે તેની માહિતી છે એ આપણે પ્રાપ્ત કરી. જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. પરીક્ષાની દરેક વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ. અને આ વિડીયોના મારફતે તમે પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ લાવો એવી પણ એક ઈચ્છા રહેલી છે. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની તૈયારી કરો.